બોડેલીના સૂર્યાગોળા પાસે અકસ્માતનો બનાવ બન્યો છે. વિગતે વાત કરીશું. હું છું સંજય શેરાણા, ટીમ જાગૃત સાથે. બોડેલીથી વડોદરા તરફ જતી ઇકો ગાડી અને બર્ગમેન બાઇક વચ્ચે એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. બોડેલીના સૂર્યાગોળા પાસે તરગોળ ચોકડી ઉપર પૂરપાટ ઝડપે આવી રહેલી ઇકો ગાડીના ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો છે. અકસ્માતના બનાવમાં બાઇક ચાલક યુવાનને લગભગ ઇકો કારે 50 ફૂટ જેટલા અંતર સુધી ઘસડી ગયો હતો. ગંભીર રીતે ઈજા પામેલા બંને બાઇક ચાલકોને ઇમરજન્સી 108 દ્વારા બોડેલીની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે અકસ્માતની જાણ થતા બોડેલી પોલીસ ઘટના સ્થળે પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. નમસ્કાર. અમે સંખેડાથી ઘરે આવ્યા હતા. સૂર્યગોળા ચોકડી પર દુકાન પર દૂધ લઈને ઘરે જવા માટે રવાના હતા તો ગાડીનો અવાજ આવ્યો તો અમે જોયું કે ઇકો ગાડી ફૂલ સ્પીડમાં આવતી હતી. બાઇક ચાલકે રોડ ક્રોસિંગ કરતો હતો, એમાં એ ગાડીવાળાને ઉચકીને ફેંકી દીધું. એમ ચલો કમસે કમ 50-60 ફૂટ જેટલો ઘસડીને લઈ ગયા. નાહવાની પ્રયત્ન કરી એમાં ઘસડીને લઈ ગયા, બાકી એમને ઓછું આપતું. પણ આ લોકો કે અમે નાહી છૂટે એ હિસાબે એમને ઘસડીને લઈ ગયા. અત્યારે 2 જણને ઈજા થઈ. માતાના ભાગે બંનેને થઈ છે ને એકનો પગ પણ ફ્રેક્ચર છે. અને સરકારીમાં અમે 108ને બોલાવીને રવાના કર્યો છે. હવે એમના વારસદાર આવે તેમને કોઈ પ્રાઇવેટ દવાખાનામાં લઈ જાય. ભાઈ